નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. હું શનાયા સ્વાગત કરું છું તમારું. કેમ ચોંકી ગયા ને? કોન્ફિડન્સ જોઈને મારો ક્યાંથી આવ્યો આ કોન્ફિડન્સ? ઓબ્વિયસલી સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટના કારણે. હા, હું જોડાઈ હતી આ ઇન્સ્ટિટ્યૂટ સાથે 10th સ્ટાન્ડર્ડમાં. ત્યારે કોન્ફિડન્સ તો દૂર, મારામાં બોલવાની પણ હિંમત નથી કે શું બોલવું, કોની સામે બોલવું અને કઈ રીતનું બોલવું. પણ જ્યારે હું અહીંયા આ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાઈ, હેમંત સર, જીગર સર, જાગૃતિ મેમ, ઉષા મેમ, એમણે મારા કોન્ફિડન્સને બૂસ્ટ કર્યું અને મને એક અલગ જ લેવલની હોપ આપી. જ્યારે શરૂઆતમાં આવી ત્યારે મારામાં બિલકુલ કોન્ફિડન્સ નહોતો, પણ અહીંયા આવ્યા પછી હું અલગ જ વ્યક્તિ બની ગઈ છું. મારા પેરેન્ટ્સ પણ મને નથી ઓળખી શકતા. મારા માતા પિતા પણ કહે છે કે મારી સનાયા તો બિલકુલ બદલાઈ ગઈ છે. આનું કારણ શું છે? ઓબ્વિયસલી હેમંત સર, જીગર સર, ઉષા મેમ, જાગૃતિ મેમ, એમણે મને સ્ટડીઝમાં પણ નહીં પણ એક્સ્ટ્રા કરિક્યુલમમાં બી બહુ હેલ્પ કરી છે. ન્યૂઝ ચેનલ્સમાં, સ્વાભિમાનમાં જ્યારે હું જોડાઈ ત્યારે મારા માટે બધું બહુ જ નવું હતું. કેમેરાની સામે બોલવું તો જાણે મારા માટે એક બોર્ડ એક્ઝામ કરતા પણ ટફ વસ્તુ હતી. આજે હું કેમેરાની સામે બોલી લઉં છું, તમે જે રીતે જોઈ રહ્યા છો. આ બધા કોન્ફિડન્સનું કારણ એ જ છે સર. તો એના કારણે હું સર, મેમ બધાને થેન્ક યુ સો મચ કહેવા માંગુ છું. આજે મેં મારું બીબીએ કમ્પ્લીટ કરી લીધું છે. એટલું જ નહીં, મેં સ્ટેનોગ્રાફી પણ કર્યું છે અને એની સાથે સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મેં મારી ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરી છે. આજે આ સક્સેસનું કારણ શું છે? સારા વાલીનો સપોર્ટ અને સારા શિક્ષક મિત્રો. હું મારા માતા પિતાનો ખૂબ આભાર માનું છું કે એમણે મારી પાસે આટલી મહેનત કરી છે. એમણે મને સરસ્વતી સાથે જોડી છે, જેના કારણે આજે હું અહીંયા સુધી પહોંચી શકું છું. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એની સાથે સાથે આજે મને એવું લાગે છે કે એક એવી પ્રેરણા બની ગઈ છે કે જે મારી જેવી જે છોકરીઓ છે, જે એમના સપનાઓને ક્યાંક ને ક્યાંક દબાઈ દે છે, એ હવે આગળ વધી શકશે અને હું એમની માટે પ્રેરણા બનવા માંગુ છું. અને એની સાથે સાથે એ વાલીઓને, એ માતા પિતાઓને પણ એક મેસેજ આપવા માંગુ છું કે તમારે તમારી દીકરીઓને આગળ વધવા માટે પ્રેરણા આપો અને એના માટે તમે એવા શિક્ષકો સાથે જોડાઓ, જે રીતે હેમંત સર છે, જીગર સર છે. એમનો જે સપોર્ટ મળશે અને છોકરી આગળ વધશે તો દુનિયા પાર કરવી કોઈ મુશ્કેલ કામ નથી. હવે હું મારા ફોરેન સ્ટડીઝની તૈયારીઓ કરી રહી છું. એનો મતલબ છે કે હવે સરહદો પણ બહુ દૂર નથી. અને આના માટે હું મારા શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.